હાલો મિત્રો, તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આજે તમને હું બતાડવાનો છે કે આપણા ગુજરાત પોલીસના જે ફોર્મ ભરાણા હતા એ કેટલા રિજેક્ટ થયા છે, એટલે કે કેવી રીતે રિજેક્ટ થયા એ તમારે જોવું હોય તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમારે જોવા માટે પહેલાં જીપીઆરબીની વેબસાઇટ પર 2023-24 ખોલવાનું અને ગુજરાત પોલીસ દર વર્ગ 3ની આ ભરતીને તમારે જોઈ શકશો. તો મિત્રો, તમે ખાસ કરીને હું જોવા માટે હું તમને કેવી રીતે જોઉં એ તમે વિડીયોમાં જોતા રહેજો. અને જે લોકોના અરજી ફોર્મ રદ થયા છે એના માટે માત્ર ને માત્ર જવાબદાર છે તો એ તમે છો બધાએ. કારણ કે જે તમે આ મોટી ભૂલ કરી નાખી છે કે ફીસ નથી ભરી. અને મિત્રો, તમે એને જોવા માટે તમારું ફોર્મ રદ થયું કે નહીં એ જોવા માટે આની વેબસાઇટ પર તમે જવું પડશે અને તમારા રોલ નંબર, એપ્લિકેશન નંબર નાખી તમારે કન્ફર્મ કરી લેવાનું. તો મિત્રો, આનું જોવા માટે જે લોકોએ પહેલાં તો જનરલવાળાએ જે ફી નથી ભરી એનું ફોર્મ રદ થવાનું શક્યતા છે. કારણ કે જે લોકોના ફોર્મ રદ થયા છે એનું માત્ર ને માત્ર એ લોકોએ નોન ક્રિમિનલ હોય છતાં પણ જો એ લોકોએ ને તારીખ પૂરી થઈ ગઈ હોય અને ફી ન ભરી હોય તો પણ એ ગેરલાયક ગણાય, એટલે કે એ રદ થવાને પાત્ર ગણાય. એટલે આ રદ થવાની યાદી તમને હું મેલું છે. મિત્રો, આને તમારે કેવી રીતે જોવાની છે હું તમને બતાડવાનો છું. તો તમે વિડીયો ફૂલ ફ્રેમ જોઈ અને પછી જો તમે જે લોકોએ જનરલ કેટેગરીવાળા માટે બધું જ છૂટછાટ હતી અને જે લોકોએ ફી માત્ર ને માત્ર ભરી નથી એટલા માટે જ આ રદ થવાનું કારણ છે. તો તમે પાછા ભરી દેજો જલ્દી, તે વહેલા એ ભરી દે અને તમારું કન્ફર્મ કરી લે. મિત્રો, આ પોલીસ ભરતીએ મહત્ત્વની અપડેટ આપી રહી છે. કારણ કે ભરતી બોર્ડ દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવે છે તે હું તમને આજે કહેવાનો છું. કારણ કે તમે જોશો કે કેવી રીતે આ ગુજરાત પોલીસ ભરતીને આ વખતે અલગ અલગ ફ્રેમમાં લેવામાં આવશે. એટલે લોકરક્ષક દળની ઘણી બધી ભરતી છે, 12,000 જેટલી ભરતી આવી છે. તો તમને કેવી રીતે એ જોવા માટે અને તમારું ફોર્મ રિજેક્ટ ન થાય એ માટે હું તમને બતાડવાનો છે. તો મિત્રો, તમે જોતા રહેજો અને હું તમને વેબસાઇટ આપું છું. ગુજરાત પોલીસ દળની વેબસાઇટ પર જઈ અને તમે તમારું ફોર્મ રિજેક્ટ છે કે નહીં તમે જોઈ શકશો મિત્રો.